ડિયર સ્ટુડન્ટ, આજે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરના બીજા લેક્ચરમાં છીએ. કોયડો 13.1 અણુસૂત્ર એટલે આણ્વીય સૂત્ર C6H14 વાળા, એટલે કે C6H14 6 દુ 12 ને 2 14 આલ્કેન થાય. કયા સૂત્ર મુજબ? આલ્કેન શ્રેણીનું સૂત્ર છે એ મુજબ આલ્કેન છે 6 6 દુ 12 ને 2 14. એના વિભિન્ન શૃંખલા સંઘટક લખો. હવે શૃંખલા સંઘટક એટલે કે અણુસૂત્ર સમાન હોય, એમાં રહેલા કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય તો એ શૃંખલા સંઘટક કહેવાય. અને વળી પાછા તેના IUPAC નામ પણ આપો. તો આપણે ધારો કે 6 કાર્બન એક જ લાઈનમાં લઈ લઈએ, એટલે પેલું બંધારણ થશે હેક્સેન. સામાન્ય નામમાં નોર્મલ હેક્સેન, IUPAC નામમાં હેક્સેન થશે. પછી 5 કાર્બન એક જ લાઈનમાં લઈએ અને એક કાર્બન શાખા તરીકે લઈએ છીએ, તો અહીં શાખાનો અહીંથી ક્રમ બીજો થશે અને અહીંથી ને ચોથો થશે. તો લઘુત્તમ ક્રમના નિયમ મુજબ એનું નામ 2-મિથાઇલ પેન્ટેન થશે. અહીં જો કાર્બનની ગોઠવણી બદલાઈ ગઈ. પછી ધારો કે ત્રીજા કાર્બન ઉપર શાખામાં મિથાઇલ હોય તો 3-મિથાઇલ પેન્ટેન થશે. અહીં બંને સાઈડથી ક્રમ ત્રીજો એટલે 3-મિથાઇલ પેન્ટેન. હવે ધારો કે 4 કાર્બન એક જ હરોળમાં લઈએ અને 2 કાર્બન શાખામાં લઈએ તો પણ એનો શૃંખલા સંઘટક રચાશે. તો એ થશે 2-3. અહીંથી પણ 2-3 થશે એટલે 2-3 ડાયમિથાઇલ અને એક જ હરોળમાં કાર્બન 4 એટલે બ્યુટેન. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન થશે. હવે આ શાખા એક જ કાર્બન ઉપર લઈ લઈ તો એટલે અહીંથી ક્રમ બીજો થશે એટલે 2,2 ડાયમિથાઇલ બ્યુટેન થશે. હવે કોઈને વિચાર આવે કે આપણે આ રીતે લઈએ તો બરાબર ઇથાઇલ શાખામાં ના આવ્યું, કારણ કહું 1 2 3 4 થાય, 1 2 3 4 અને 5 થાય એટલે આપણે મુખ્ય હરોળ પેન્ટેન થશે, બ્યુટેન નહીં. એટલે ખરેખર આ સંયોજન 3-મિથાઇલ પેન્ટેન છે જે આપણે જોયું. એટલે આ 5 સિવાય બીજી કોઈ શક્યતા રહેતી નથી. એટલે C6H14 ના 5 શૃંખલા સંઘટકો મળે છે. હવે આપણે નવો પોઈન્ટ, કાર્બન તથા હાઇડ્રોજન પરમાણુના પ્રકાર જણાવો. સૌપ્રથમ આપણે થોડા બંધારણ લઈએ છીએ. કાર્બન પરમાણુ સાથે જોડાયેલ અન્ય કેટલા કાર્બન પરમાણુ છે તેના આધારે તેને પ્રાથમિક, અપ્રાથમિક જ્યાં જ્યાં કેમિસ્ટ્રીમાં આવે 1 અંશ, દ્વિતીયક એટલે 2 અંશ, તૃતીયક 3 અંશ અને ચતુર્થક 4 અંશ કાર્બન પરમાણુ કહેવાય. મિથેનના અણુની અંદર ફક્ત એક જ કાર્બન પરમાણુ રહેલો છે, એટલે તે અન્ય કોઈ પણ પરમાણુ સાથે જોડાયેલ હોતો નથી, મિથેન. જ્યારે ઇથેનની વાત કરીએ તો CH3 ઇથેન છે. આ કાર્બન પરમાણુ બીજા એક કાર્બન સાથે જોડાયેલ છે માટે તે પ્રાથમિક 1 અંશ કહેવાય. તો આ CH3 નો કાર્બન એ પણ એક સાથે જોડાયેલ છે એટલે બંને કાર્બન પ્રાથમિક કાર્બન કહેવાય. ઇથેનમાં એક કાર્બન બીજા અન્ય એક સાથે, એટલે આ એક સાથે આ પણ એક સાથે, બંને પ્રાથમિક થશે. હવે છેડા ઉપર રહેલા કાર્બન હંમેશા પ્રાથમિક જ હોય છે, બરાબર.
હવે જે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય તો એને દ્વિતીયક કાર્બન પરમાણુ કહેવાય, અને સંયોજનમાં રહેલો જે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય એને તૃતીયક કાર્બન પરમાણુ કહેવાય, અને જે કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન સાથે જોડાયેલ હોય તેને ચતુર્થક 4 અંશ કાર્બન પરમાણુ કહે છે. હવે આપણે ઉદાહરણ લઈને સમજીએ. તો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, એટલે 1 અંશ પ્રાથમિક થશે. આ કાર્બન બીજા 2 સાથે જોડાય એટલે દ્વિતીયક થશે. યસ, ચારેકોર જોવામાં આવે. આ કાર્બન પણ 1 અને 2 સાથે જોડાયેલ છે એટલે દ્વિતીયક થશે. હમણાં કીધું છેડા ઉપરનો કાર્બન હંમેશા પ્રાથમિક જ હોય, એટલે આ કાર્બન બીજા 1 જ સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક થશે. આની વાત કરીએ, આ કાર્બન બીજા 1 સાથે એટલે 1 અંશ, આ કાર્બન પરમાણુ 1, 2 અને 3 સાથે જોડાય એટલે તૃતીયક થશે. આ કાર્બન છેડાનો છે એટલે પ્રાથમિક જ હશે. આ કાર્બનની વાત કરીએ તો બીજા 1 સાથે એટલે પણ પ્રાથમિક કાર્બન થશે. હવે આ કાર્બનની વાત કરીએ તો 1 અંશ, 2 અંશ, 2 અંશ, 2 અંશ અને 1 અંશ થશે. આ કાર્બનની વાત કરીએ 1 અંશ, આ 1, 2 અને 3 એટલે 3 અંશ તૃતીયક કાર્બન થશે. આ એક સાથે કનેક્ટેડ છે એટલે પ્રાથમિક, આ 2 સાથે દ્વિતીયક, આ એક સાથે એટલે પ્રાથમિક. આની વાત કરીએ તો આ પ્રાથમિક, આ પ્રાથમિક, આ પણ પ્રાથમિક, આ પણ પ્રાથમિક. વચ્ચેનો કાર્બન છે ચતુર્થક કાર્બન થશે, કારણ કે આ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાય છે એટલે ચતુર્થક કાર્બન પરમાણુ થશે. હવે વાત રહી હાઇડ્રોજનની. પ્રાથમિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. એટલે જે કાર્બન પરમાણુ પ્રાથમિક છે એમની સાથે જોડાયેલો હાઇડ્રોજન એટલે હંમેશા પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. તો આ બધા જ પ્રાથમિક હાઇડ્રોજન થયા. પ્રાથમિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન બધા પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. અહીંયા બધા જ પ્રાથમિક થશે. હવે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન એટલે દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એટલે કે દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુ કહે છે. તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એટલે તૃતીયક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. પણ ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી, કારણ કે કાર્બનના 4 બંધ બની ગયા પછી પાંચમો બંધ તો હોય જ નહીં, એની હાઇડ્રોજન હોવાની શક્યતા નથી. એટલે કાર્બન સાથે જોડાયેલ ચતુર્થક હાઇડ્રોજન પરમાણુ હોવાની શક્યતા હોતી નથી. બધાને બરાબર સમજાઈ ગયું? હમણાં આપણે આગળ શીખ્યા તે મુજબ વિદ્યાર્થીઓ C6H14 હેક્સેન છે એના 5 સમઘટક મળે છે. પછી C7H16 એના 9 શૃંખલા સમઘટક મળે છે. C10H22 આ બધા આલ્કેન છે, ડેકેન કહેવાય. એના 75 સમઘટકો રચાય છે. જે તમે પ્રેક્ટિસ કરો એટલે દોરતા આવડશે. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન પરમાણુ ઓછો હોય તો તેને આલ્કાઇલ સમૂહ કહે છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 એટલે કાર્બન n નાઇટ્રોજન 2n+2 હોય એમાંથી એક ઓછો એટલે CnH2n+1 અહીં 2n+2 અહીં 2n+1 તો એને આલ્કાઇલ સમૂહ કહેવાય. જેમ કે મિથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો તો મિથાઇલ કહેવાય. ઇથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો તો ઇથાઇલ સમૂહ કહેવાય. પ્રોપેનમાંથી એક ઓછો તો પ્રોપાઇલ. C4H10 હોય તો એ બ્યુટેન છે.
એમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય તો એને બ્યુટાઇલ કહે છે, અને C5H12 જે પેન્ટેન છે એમાંથી એક હાઇડ્રોજન ઓછો તો પેન્ટાઇલ કહેવામાં આવે છે. એટલે હેક્સેનમાંથી એક હાઇડ્રોજન ઓછો તો એને હેક્સાઇલ કહેવામાં આવે છે. આ બધા આલ્કાઇલ સમૂહ કે જે ખૂબ જ ઉપયોગી હોય છે. હવે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ કોયડો 13.2 દ્વારા. હવે આપણે પ્રશ્ન 13.2 કોયડાની વાત કરીએ. C5H11 એટલે પેન્ટાઇલ થશે. પેન્ટેન તો C5H12 થાય. એમાં એક હાઇડ્રોજન ઓછો 5 + 10 + 1 C5H11 અણુસૂત્રવાળા આલ્કાઇલ સમૂહના વિવિધ સંઘટક દોરો. પેન્ટેનના નહીં, પેન્ટાઇલ સમૂહના સંઘટક દોરો અને તેની ઉપર જ્યારે OH સમૂહ જોડાઈ જાય અને એમાંથી બનતા આલ્કોહોલના IUPAC નામ આપો. પહેલા તો C5H11 સમૂહ હોય એના બંધારણ 8 મળશે. ધારો કે પાંચેય કાર્બન એક જ લાઈનમાં છે અને છેડા ઉપર એક હાઇડ્રોજન ઓછો હોય એટલે તે પેન્ટાઇલ થશે. હવે 5 કાર્બન એક જ લાઈનમાં છે અને બીજા ઉપર એક હાઇડ્રોજન ઓછો હોય એવો પણ પેન્ટાઇલ બનશે. ભાઈ 5 કાર્બન એક જ લાઈનમાં હોય અને ત્રીજા કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઓછો હોય એવો પેન્ટાઇલ પણ મળે છે. ભાઈ 4 કાર્બન એક જ હરોળમાં અને જે જગ્યાએ હાઇડ્રોજન ઓછો છે ત્યાંથી ત્રીજા ઉપર એક શાખામાં મિથાઇલ છે એ પણ પેન્ટાઇલ થશે. કાર્બન 5 હાઇડ્રોજન ગણી 11 જ થાય. પછી 4 કાર્બન એક જ હરોળમાં. હવે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછો છે એના પછીના કાર્બન ઉપર શાખામાં એક CH3 છે. પછી જે કાર્બન 4 જ કાર્બન એક જ લાઈન. હવે જે જગ્યાએ હાઇડ્રોજન ઓછો છે તે જ કાર્બન ઉપર CH3 આવેલો છે એટલે છઠ્ઠી શક્યતા થઈ. હવે જો 3 જ કાર્બન એક જ હરોળમાં અને અહીંયા એક હાઇડ્રોજન ઓછો એના પછીના કાર્બન ઉપર 2 CH3 શાખામાં છે. પછી 4 કાર્બન એક જ હરોળમાં. હવે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછો છે એના પાડોશી ઉપર CH3 શાખામાં છે. તો કુલ 8 શક્યતા થશે. તો આટલા પેન્ટાઇલ 8 પ્રકારે દોરી શકાય. હવે અહીંયા આપણે એક OH લઈ લઈએ તો એનું નામ થશે 1 2 3 4 અને 5. અહીંથી ક્રમ પહેલો એટલે પેન્ટેન 1 ઓલ થશે. આ સંયોજનનું નામ પેન્ટેન 1 ઓલ થશે. હવે અહીંયા OH જોડાઈ જાય એટલે તે પેન્ટેન 2 ઓલ થશે. અહીંયા OH સમૂહ હોય તો એ પેન્ટેન 3 ઓલ થશે. અહીંયા OH સમૂહ આવેલો હોય તો ક્રિયાશીલતાની બદલે 1 2 3 અને 4 ત્રીજા ઉપર શાખા છે તો પૂર્વક વાળું પહેલા આની ક્રિયાશીલતા વધારે ક્રમ પહેલો અને ત્રીજો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ થશે. અહીંયા આગળ OH આવેલો હોય 1 2 3 અને 4 તો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ થશે. ધારો કે અહીંયા OH આવેલો હોય તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ થશે. અહીંયા OH સમૂહ આવેલો હોય તો 1 2 અને 3
આ બંને શાખાનો ક્રમ બીજો એટલે 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ થશે. હવે ધારો કે અહીંયા OH સમૂહ આવેલો છે તો 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ થશે. આ રીતે એના IUPAC નામ આપી શકાય. એટલે C5H11 OH આવી પૂછે C5H11OH અણુસૂત્રવાળા સમઘટક કેટલા મળે? તો 8 સમઘટકો રચાય છે જે તમે જોયું. આપણે કેટલાક કાર્બનિક સંયોજનના નામકરણ શીખીએ. તો પહેલું બંધારણ જો CH3 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3. તો આપણે નિયમ શીખી ગયા હતા ચેપ્ટર 12 ની અંદર લાંબામાં લાંબી દીર્ઘતમ શૃંખલા લેવી. એટલે 1 2 3 4 5 અને 6 બરાબર છે. આમ લઈએ 1 2 3 4 5 અને 6 તો પણ હેક્સેન જ થશે. એટલે મુખ્ય સંયોજન હેક્સેન છે. પછી શાખા આ મિથાઇલ છે અને આ ઇથાઇલ છે. હવે શાખાનો લઘુત્તમ ક્રમ આપો. અહીંથી બીજો ને ચોથો છે, અહીંથી ને ત્રીજો ને પાંચમો થશે. તો 2 અને 4 નો સરવાળો 6 થાય, જ્યારે 3 અને 5 નો સરવાળો 8. એટલે લઘુત્તમ ક્રમના નિયમ મુજબ 2 અને 4 વાળું માન્ય રહેશે. હવે ઇથાઇલ ને પોતાનો પૂર્વક હોય અને મિથાઇલ ને પણ પૂર્વક હોય તો એબીસીડી મુજબ પહેલા E વાળું લખાય. એટલે 4 ઇથાઇલ પહેલા, 2 મિથાઇલ પછી અને હેક્સેન થશે. હવે સંયોજન B ની વાત કરીએ. એમાં પણ લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 8 થાય. 1 2 3 4 5 6 7 8 થાય. એટલે 8 આ લાઈન પાકી એટલે ઓક્ટેન થશે. હવે મારેલી શાખાઓ આ બે ઇથાઇલ છે, ET એટલે ઇથાઇલ થશે. પછી આ મિથાઇલ, જ્યારે આ ભાગ છે એ આઇસોપ્રોપાઇલ કહેવાય. આ ભાગ છે આઇસોપ્રોપાઇલ. લઘુત્તમ ક્રમને અહીંથી ક્રમ આપીએ તો ત્રીજો, ચોથો, પાંચમો થશે. 3 4 5 5. અહીંથી ક્રમ અહીંથી 4 5 6 6 થશે ને. 4 5 6 6. તો એનો સરવાળો થાય 21. અહીંથી ક્રમ આપીએ 3 3 4 5 થશે. તો 3 ને 3 6 ને 4 10 ને 15 થાય. એટલે આ માન્ય રહેશે. હવે ઇથાઇલ વાળું પહેલા લખાશે E ABCD મુજબ 3 3. ત્રીજા કાર્બન ઉપર 2 વાર ઇથાઇલ 3 3 ડાઇથાઇલ. પછી આઇસોપ્રોપાઇલ એક સળંગ શબ્દ, એનો P નહીં પણ I લેવામાં આવે છે એટલે I ગણાશે. એટલે 5 આઇસોપ્રોપાઇલ. પછી મિથાઇલ નો M I પછી આવશે એટલે 4 મિથાઇલ. 8 કાર્બન એટલે ઓક્ટેન થશે. આ થયું IUPAC નામ. હવે C ની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10. લાંબી શૃંખલામાં 10 કાર્બન એટલે ડેકેન થશે. હવે અહીંથી શાખાનો ક્રમ 5મો ને 6થો થશે, જ્યારે અહીંથી 4થો ને 5મો. તો આનો સરવાળો 9 અને 11 એટલે 4 અને 5 માન્ય રહેશે. હવે CH3 ટ્વાઇસ શું છે? તો કે આ કાર્બન ઉપર 2 CH એટલે આ આઇસોપ્રોપાઇલ છે. ચોથા કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ છે. આ દ્વિતીયક યાની કે
સેકન્ડરી બ્યુટાઇલ છે. આઇસોપ્રોપાઇલમાં આઈ સળંગ શબ્દ ગણાય ત્યાંનો આઈ લેવાય. સેકન્ડરી બ્યુટાઇલમાં એસ અને બ્યુટાઇલ અલગ ત્યાંનો બી લેવામાં આવે. એટલે બી વાળું પહેલા લખાય. એટલે ફિફ્થ પોઝિશનમાં દ્વિતીય બ્યુટાઇલ. આ સેકન્ડરી બ્યુટાઇલ દ્વિતીય બ્યુટાઇલ ને ચોથા ઉપર આઇસોપ્રોપાઇલ ને 10 કાર્બન એટલે ડેકેન થશે. હવે વાત રહી ડી. 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બન એક જ હરોળમાં એટલે નોનેન થશે. એમાં અહીંથી નો ક્રમ પાંચમો અને અહીંથી પાંચમો એટલે પાંચમો. હવે આ આપણી શાખા અહીંથી શરૂ થાય એટલે 1 2 અને 3 એટલે પ્રોપાઇલ થશે શાખા. આ એની ઉપશાખા થશે. તો કીધું શાખાની શાખા હોય કાંસમાં લખાય એટલે આ ભાગ થશે 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ બધું કાંસમાં. તો કે મેઇન હરોળમાં પાંચમા કાર્બન ઉપર આ બધું આવેલું છે એટલે 5 પછી કાંસમાં 2 ડાયમિથાઇલ. જોયું શાખા અહીંથી શરૂ થઈ એમાં લાંબી હરોળા આ એની બે ઉપશાખા થઈ જાય એટલે 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ પાંચમી પોઝિશન ઉપર અને શાખાની શાખાવાળો ભાગ એટલે કાંસમાં અને મેઇન શૃંખલામાં 9 કાર્બન એટલે નોનેન થશે. હવે આની વાત કરીએ 1 2 3 4 5 6 7 લાંબામાં લાંબી શૃંખલામાં 7 કાર્બન છે. એમાં બે શાખા છે. અહીંથી ત્રીજો અને અહીંથી પાંચમો ક્રમ થાય છે. તો અહીંથી પણ ત્રીજો ને પાંચમો થાય છે. તો જોવાનું બે શાખા છે બે જુદી જુદી છે. આ ઇથાઇલ છે અને આ મિથાઇલ છે. ઇથાઇલ નો ઈ આવશે મિથાઇલ નો એમ આવશે. તો એબીસીડી મુજબ જ્યારે બે સાઇડ થી બે શાખાનો ક્રમ સરખો થાય તો એબીસીડી મુજબ આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ જે પહેલા આવતો એનો ક્રમ નાનો લેવાનો એટલે 3 ઇથાઇલ 5 મિથાઇલ અને હેપ્ટેન લેવામાં આવે છે. આ થયા આપણે 12મા ચેપ્ટરમાં શીખ્યા હતા પણ છતાં અહીંયા એકવાર રિવિઝન સ્વરૂપે જોયું. હવે આપણે કોયડો 13.3.4 નીચે દર્શાવેલા સંયોજન માટે આઈયુપીએસસી નામ લખો. પેલું તમને સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે તેને ફૂલ બંધારણમાં વિસ્તૃત બંધારણમાં ફેરવવું પડે. આ કાર્બન ઉપર CH3 3 વખત એટલે આ C એની ઉપર 3 વાર CH3 પછી CH2 પછી C આ કાર્બન ઉપર 3 CH3 આ રીતે. હવે માં લાંબામાં લાંબી લાઈન આ થશે એટલે 1 2 3 4 અને 5 પાંચ કાર્બન એટલે પેન્ટેન. એટલે તમને પહેલા આવું સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું હોય અને ફૂલ બંધારણમાં ફેરવવું પડે. પછી શાખા લઈએ તો અહીંયા બીજા કાર્બન ઉપર 2 અને ચોથા ઉપર 2 અહીંથી પણ બીજો અને ચોથો થાય એટલે બે સાઈડ થી ક્રમ 2 2 4 4 થશે એટલે 2 2 4 4 ને એકને એક સમૂહ 4 વખત એટલે ટેટ્રા મિથાઇલ પેન્ટેન. હવે અહીં વાત કરીએ આ કાર્બન ઉપર 2 CH3 છે અને આ કાર્બન ઉપર 2 ઇથાઇલ છે. તો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 અને 5 એટલે એમાં પેન્ટેન થશે. એમાં ત્રીજા કાર્બન ઉપર 2 શાખા આવી એટલે 3 3 ડાયમિથાઇલ પેન્ટેન થશે. 1 2 3 4 અને 5 ત્રીજા ઉપર 2 શાખા એટલે 3 3 ડાયમિથાઇલ પેન્ટેન થશે. હવે મસ્ત છે પહેલા તો શબ્દમાં લખ્યું એને બંધારણમાં ફેરવું અને પછી આઈયુપીએસસી નામ આપવાનું. ટેટ્રા એટલે 4 વખત. આ જે ભાગ હોય
એને તૃતીયક બ્યુટાઇલ કહેવાય. એટલે CH3 thrice C અને આવું 4 વખત એક જ કાર્બન ઉપર એટલે મિથેન, એટલે ટેટ્રા 4 વખત તૃતીયક બ્યુટાઇલ મિથેન. એટલે આ કાર્બન ઉપર આ તૃતીયક બ્યુટાઇલ 4 વખત આવેલું છે. હવે એનું IUPAC નામ આપીએ તો લાંબી લાઈન પસંદ કરો. 1 2 3 4 અને 5 થાય. 1 2 3 4 અને 5 તમે કોઈ પણ જાઓ 5 જ થશે. એટલે કે આ મુખ્ય સંયોજન આપણું પેન્ટેન પાકું. એમાં શાખામાં બીજા ઉપર 2 વાર, ચોથા ઉપર 2 વાર એ મિથાઇલ થશે. આને આપણે બ્યુટાઇલ કહેશું. તૃતીયક બ્યુટાઇલ. હવે તૃતીયક બ્યુટાઇલમાં આ સળંગ શબ્દ ના ગણાય. આમાં ટર્સરીનો T અને બ્યુટાઇલનો B, તો B ગણાય છે. મિથાઇલનો M, એટલે પહેલા B વાળું લખવું પડે. તો આનો ક્રમ આવશે 3 2 વખત 3 ડાય તૃતીયક બ્યુટાઇલ, પછી 2 4 ટેટ્રામિથાઇલ પેન્ટેન. આ તો IUPAC નામ. એટલે તૃતીયક બ્યુટાઇલ, આ ભાગ તૃતીયક બ્યુટાઇલ 4 વખત એક જ કાર્બન ઉપર એટલે ટેટ્રા તૃતીયક બ્યુટાઇલ અને મિથેન. તમે 1 2 3 4 5 એટલે પેન્ટેન થઈ ગયું. પછી આજી છે ત્રીજા કાર્બન ઉપર 2 વાર તૃતીયક બ્યુટાઇલ, બીજા ઉપર અને ચોથા ઉપર 4 વખત મિથાઇલ. એટલે 3 ડાય તૃતીયક બ્યુટાઇલ. બ્યુટાઇલનો B T લઈ લો એટલે B વાળું પેલા અને મિથાઇલનો M વાળું પછી આ રીતે નામકરણ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે સંયોજનના બંધારણ ઉપરથી IUPAC નામ આપતા હતા. હવે સંયોજનના IUPAC નામ પરથી બંધારણ કઈ રીતે દોરવું એના માટે આપણે બુકનું એક ઉદાહરણ લઈએ. 3 ethyl 2 dimethyl pentane. આનું આપણે બંધારણ દોરવું તો બહુ સરળ રીતે મુખ્ય સંયોજન પેન્ટેન છે. એટલે પહેલું સ્ટેપ 5 કાર્બન પરમાણુની શૃંખલા દોરો. અહીંથી શરૂઆત થાય. પેન્ટેન એટલે 5 કાર્બન વાળી શૃંખલા દોરવામાં આવે છે. પછી 5 કાર્બનનો ક્રમ 1 2 3 4 અને 5 બીજું સ્ટેપ. હવે ત્રીજા કાર્બન ઉપર થાય એટલે ત્રીજા કાર્બન ઉપર C2H5 અને બીજા ઉપર 2 વખત મિથાઇલ એટલે 2 વખત CH3 બીજા કાર્બન ઉપર લખવામાં આવે છે. પછી પ્રત્યેક કાર્બનની સંયોજકતા, કાર્બન 4 બંધ બનાવે તો બાકીના જે બંધ છે એ હાઇડ્રોજન વડે એને સંતોષવામાં આવે છે. તો આ કાર્બનનો એક બંધ બની ગયો અને 3 બાકી છે એટલે 3 હાઇડ્રોજન CH3, અહીં 2 CH3 છે. આ કાર્બનના 3 બંધ બની ગયા અને એક સંયોજકતા ચોથી બાકી છે માટે ત્યાં 1 હાઇડ્રોજન આવશે. આ કાર્બનના 2 બંધ બની ગયા, 2 બાકી એટલે CH2 આવશે. આ કાર્બનનો એક બંધ બની ગયો, 3 બાકી એટલે CH3 આવશે. આ રીતે એનું બંધારણ દોરવામાં આવે છે. આજે આપણે છોકરાઓ અહીં સુધી રાખીએ. ફરી પાછા મળીશું. જય હિન્દ.